18 ઓક્ટોબર 2025 કરંટ અફેર. ભૂતપૂર્વ સૈનિકો માટે નવી યોજના આવી છે. અરજીઓ માટે અમલમાં આવશે. લાભાર્થી હશે બિન પેન્શનર અને ભૂતપૂર્વ સૈનિકોના વિધવાઓ. એનો હેતુ કે સામાજિક સુરક્ષા માળખાને મજબૂત બનાવવાનો નિર્ણય. મહારાષ્ટ્રમાં 61 નક્સલીઓને આત્મસમર્પણ કર્યું. સ્થળ એનું ગઢચિરોલી. હાજરી હતી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ. ઇનામ કુલ 6 કરોડ ઇનામ. સામૂહિક ઇનામ આપવામાં આવ્યું. પોલીસ ઇનામ ગઢચિરોલી પોલીસને 1 કરોડ રૂપિયા અને સરકારનો વાયદો રોજગાર અને પુનર્વસન પેકેજ એમને આપવામાં આવશે નક્સલીઓને. ગુજરાત સરકાર વિભાગનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે 1.11 કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખ્યા. આપણી વિષયો હતા એમના જીએસટી સુધારા, મેક ઇન ઇન્ડિયા અને જનધન યોજના. જૂનો રેકોર્ડ સ્વિટ્ઝરલેન્ડનો હતો કે 6,666 પોસ્ટકાર્ડ હતા. શરૂઆત સહકાર મંત્રાલયની 2001માં થઈ હતી. ગુજરાત @75 એજન્ડા ફોર 2035નું અનાવરણ. ઉદ્દેશ 2035 સુધીની વિકાસની દિશા નક્કી કરવી. તૈયાર કરી છે ગુજરાત સરકાર ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન એટલે કે GRITE. સૂત્ર હતું સમૃદ્ધ રાજ્ય સમર્થ નાગરિક. મોસ્ટમાં એમપી સૂત્ર. લક્ષ્ય આના 75 શાળાઓમાં આધારિત શિક્ષણ, 75 એડવાન્સ સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ, 75 લાખ રોજગાર, 785 જગ્યાઓ, 75 મિયાવાકી જંગલો અને 75% ગંદા પાણીનું રિસાયકલ અને 75 આઇકોનિક બિલ્ડિંગ. રેશન કાર્ડ હવે ઓળખ પુરાવા તરીકે માન્ય નહીં હોય. હવેથી રેશન કાર્ડનો ઉપયોગ ખાલી પીડીએસ હેઠળ અનાજ માટે માન્ય રહેશે. ગોવાના કૃષિ મંત્રી રવિ નાયકનું નિધન થયું. ઉંમર 79 વર્ષ. કારણ એમનો હાર્ટ એટેક. નકારદી કે ગોવાના પૂર્વ સીએમ હતા, 7 વખત ધારાસભ્ય હતા અને 1984થી રાજકારણમાં 2022માં ભાજપ ટિકિટ પર વિજય બન્યા હતા. અભિનેતા પંકજ ધિલ્લોનનું અવસાન. ઉંમર 61 વર્ષ. કારણ કેન્સર. પ્રખ્યાત ભૂમિકાઓ મહાભારતમાં કર્ણ, ચંદ્રકાંતામાં રાજા શિવદત્ત. યાદગાર અભિનય માટે જાણીતા ચાલ્યા. તો પંકજ ધિલ એટલે મહાભારતમાં કર્ણનું હતું એમનું પાત્ર. તો નવું કરંટ અફેર જાણવા માટે આવું અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.